છેલ્લે આપણે પ્રકરણ 4 સૈનિકમાં સહવયવત સૈનિક એડજોઇન્ટ શોધવાની રીત આપણે ભણ્યા હતા. એક અગત્યની આ ચેપ્ટરની રીત છે. આજે આપણે કેટલાક અગત્યના પરિણામોની ચર્ચા કરીશું. આ પરિણામો તમને દાખલા ગણવામાં તો કામ લાગશે જ, પણ ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરવામાં પણ કામ લાગશે. બરાબર? એટલે એક એક પરિણામને ધ્યાનથી વાંચી અને સમજજો. પહેલું પરિણામ છે કે n કક્ષાવાળા કોઈ પણ ચોરસ સૈનિક A માટે A ઇન્ટુ એડજોઇન્ટ A એટલે કે સૈનિક A અને એડજોઇન્ટ A નો ગુણાકાર કરવાનો છે, અથવા તો એડજોઇન્ટ A ઇન્ટુ A બરાબર ડિટર્મિનન્ટ A ઇન્ટુ I એટલે કે A નો નિશ્ચાયક ઇન્ટુ I એટલે કે એકમ સૈનિક થયો. કેટલો બધો સમય આપણો આ નિયમથી બચી જાય. આ નિયમ પ્રમાણે આપણે જોવા જઈએ તો કોઈ પણ સૈનિક એના અને તેના સહવયવત સૈનિકનો આ ગુણાકાર થયો, તો એના માટે એડજોઇન્ટ A શોધવાની કઈ જરૂર નથી. જો આપણને A ઇન્ટુ એડજોઇન્ટ A પૂછે તો એના માટે શું કરવાનું છે? A નો નિશ્ચાયક ઇન્ટુ I. હવે જો તમે આપણે આ A નો નિશ્ચાયક ઇન્ટુ I કરીએ ને તો આ સૈનિક આપણને કંઈક આ રીતનો મળશે. આનો I સાથેનો ગુણાકાર. આ રીતનો આપણને સૈનિક મળે. ઓકે, જ્યાં આજે વિકર્ણમાં બતાવ્યા છે એ એનો નિશ્ચાયક છે, નહીં કે એનો માનાંક. એ પણ ધ્યાન રાખજો. ઓકે, એટલે ફરીથી જોઈ લઈએ. A ઇન્ટુ એડજોઇન્ટ A અથવા તો એડજોઇન્ટ A ઇન્ટુ A બરાબર ડિટર્મિનન્ટ A ઇન્ટુ I. ઓકે, ચલો બીજો નિયમ છે કે જો ડિટર્મિનન્ટ A એટલે કોઈ પણ ચોરસ સૈનિકનો નિશ્ચાયક શૂન્ય થાય તો તે ચોરસ સૈનિક A ને અસામાન્ય સૈનિક કહે છે. તો આ અસામાન્ય સૈનિકની વ્યાખ્યા થઈ. બરાબર છે? આ બધા પરિણામો જે છે એ આપણે સાબિત નહીં કરીએ. ફરીથી, જો કોઈ પણ ચોરસ સૈનિક A નો નિશ્ચાયક શૂન્ય થાય તો તેને અસામાન્ય સૈનિક કહેવામાં આવે છે. અને ત્રીજો નિયમ છે કે જો ચોરસ સૈનિક A નો નિશ્ચાયક શૂન્ય ના હોય, શૂન્ય સિવાય આપણને કોઈ પણ નિશ્ચાયકની કિંમત મળે તો તેને શું કહેવામાં આવે છે? સામાન્ય સૈનિક કહેવામાં આવે છે. ઓકે, તો આ થઈ સામાન્ય સૈનિકની વ્યાખ્યા. ફરીથી જોઈ લો. ડિટર્મિનન્ટ A ઇક્વલ ટુ 0 તો એને અસામાન્ય સૈનિક કહેવાય, અને ડિટર્મિનન્ટ A ડઝ નોટ ઇક્વલ ટુ 0 તો એને સામાન્ય સૈનિક કહેવાય. ઓકે, ચલો હવે આગળ બીજા પરિણામો તરફ જઈએ. ચોથું નિયમ છે કે જો A અને B સમાન કક્ષાવાળા સામાન્ય સૈનિક હોય તો AB એટલે કે A અને B નો ગુણાકાર કરીએ, અને BA પણ તે જ સમાન કક્ષાવાળા સામાન્ય સૈનિક છે. એટલે કે જો ડિટર્મિનન્ટ A ડઝ નોટ ઇક્વલ ટુ 0 અને ડિટર્મિનન્ટ B ડઝ નોટ ઇક્વલ ટુ 0 તો ડિટર્મિનન્ટ ઓફ AB also does not equal to 0 અને determinant of BA also does not equal to 0. એટલે કે A અને B સામાન્ય સૈનિક આપેલા છે. સામાન્ય સૈનિકની વ્યાખ્યા આપણે હમણાં આગળ જ જોઈ કે કોઈ પણ સૈનિકનો જે નિશ્ચાયક છે એનું મૂલ્ય શૂન્ય ના થવું જોઈએ તો એ સામાન્ય સૈનિક કહેવાય. તો A સામાન્ય સૈનિક છે, B પણ સામાન્ય સૈનિક છે, તો AB એ બંનેનો ગુણાકાર કરીએ A અને B નો તો AB પણ સામાન્ય સૈનિક થાય અને BA પણ સામાન્ય સૈનિક થાય. ઓકે, પાંચમો નિયમ. જો A અને B સમાન કક્ષાવાળા ચોરસ સૈનિક હોય તો AB નો નિશ્ચાયક એટલે કે આ શું છે? A અને B સૈનિકના ગુણાકારનો નિશ્ચાયક ઇક્વલ ટુ A નો નિશ્ચાયક ગુણ્યા B નો નિશ્ચાયક. એટલે કે બે સૈનિકોના ગુણાકારનો નિશ્ચાયક એ બંને સૈનિકના નિશ્ચાયકના ગુણાકાર જેટલો થાય એવું આપણે સ્પષ્ટ ગુજરાતીમાં કહી શકીએ. ઓકે, ફરીથી જો આ નિયમ પણ બહુ અગત્યનો છે. જ્યારે આપણને સૈનિક A અને સૈનિક B આપે
અને આપણને બંને શ્રેણિકના ગુણાકારનો નિશ્ચાયક શોધવાનું કે તો એ બી બંનેનો એ અને બી નો ગુણાકાર કરવાની કઈ જરૂર નથી. ઓકે, આપણે એ નો નિશ્ચાયક શોધી લો, બી નો નિશ્ચાયક શોધી લો, એ ના નિશ્ચાયક અને બી ના નિશ્ચાયકનો ગુણાકાર કરો એટલે એ બી નો નિશ્ચાયક આવી જશે. ઓકે, આ પણ એમસીક્યુ માટે બહુ અગત્યનો નિયમ છે. હવે છે છઠ્ઠો નિયમ, એ પણ અગત્યનો. જો એ શ્રેણિક આપેલો છે એ n કક્ષા વાળો સામાન્ય શ્રેણિક હોય તો એડજોઇન્ટ એ નો નિશ્ચાયક બરાબર એ ના નિશ્ચાયકની n-1 ઘાત, જ્યાં n શું બતાવે છે? શ્રેણિકની કક્ષા બતાવે છે. ઓકે, બહુ જ અગત્યનો નિયમ છે. આમાં પણ આપણો ઘણો બધો સમય દાખલા ગણવામાં બચી જાય. જો આ નિયમ આપણને ના ખબર હોય તો શું હાલત થાય એ વિચારો. ધારો કે આપણને કોઈ શ્રેણિક એ આપી દીધો હોય અને એડજોઇન્ટ એ નો નિશ્ચાયક પૂછ્યો તો આપણે સૌ પ્રથમ તો એડજોઇન્ટ એ શોધવું પડે. એડજોઇન્ટ એ શોધ્યા પછી એનો પાછો નિશ્ચાયક શોધવો પડે, ત્યારે આપણને જવાબ મળે. પણ આ નિયમના આધારે આપણે એડજોઇન્ટ એ શોધવાની કોઈ જરૂર નથી. એડજોઇન્ટ એનો નિશ્ચાયક બરાબર એના નિશ્ચાયકની n-1 ઘાત, જ્યાં હજુ ફરી પાછું કહું છું કે n શું સૂચવે છે? તો n એ શ્રેણિકની કક્ષા સૂચવે છે. તો માનો કે બે કક્ષા વાળો ચોરસ શ્રેણિક એ આપેલો છે અને આપણને એડજોઇન્ટ એનો નિશ્ચાયક પૂછ્યો છે. તો અહીંયા આપણે n જે છે ને આ કક્ષા 2 મૂકી દઈએ n ની કિંમત, તો a ની 2-1 ઘાત આવે એટલે એડજોઇન્ટ એનો નિશ્ચાયક બરાબર a નો નિશ્ચાયક થઈ જશે બે કક્ષાવાળા ચોરસ શ્રેણિક માટે. ઓકે, હવે 3 કક્ષાવાળા ચોરસ શ્રેણિકની વાત કરીએ તો 3 કક્ષાવાળા ચોરસ શ્રેણિક એ માટે આપણે એડજોઇન્ટ એનો નિશ્ચાયક શોધવો છે. તો અહીંયા n ની વેલ્યુ આપણે 3 મૂકી દઈએ, કારણ કે 3 કક્ષાવાળો ચોરસ શ્રેણિક છે. તો 3 - 1 એટલે 2 ઘાત આવી જશે. તો 3 કક્ષાવાળા ચોરસ શ્રેણિક માટે એડજોઇન્ટ એનો નિશ્ચાયક બરાબર a ના નિશ્ચાયકનો વર્ગ થશે. એટલે માનો કે 3 કક્ષાવાળો ચોરસ શ્રેણિક આપેલો છે અને આપણને એમસીક્યુમાં એડજોઇન્ટ એનો નિશ્ચાયક પૂછ્યો છે, તો એડજોઇન્ટ એ શોધવાની જરૂર નથી. a ના નિશ્ચાયકનો વર્ગ લઈ લો એટલે આપણો જવાબ આવી જશે. આના પર પણ આધારિત એમસીક્યુ પૂછાય છે, ધ્યાન રાખજો. ચલો હવે આગળ જઈએ. હવે આગળ છે 7મો નિયમ. એમાં જો ચોરસ શ્રેણિક એ ને વ્યસ્ત શ્રેણિક હોય તો અને તો જ એ સામાન્ય શ્રેણિક છે. એટલે કે અહીંયા વ્યસ્ત શ્રેણિકના અસ્તિત્વ વિશે આપેલું છે કે વ્યસ્ત શ્રેણિક, કોઈ પણ શ્રેણિક ચોરસ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક ક્યારે મળી શકે. એટલે કે જો a નો નિશ્ચાયક does not equal to 0 હોય તો જ a ઇન્વર્સ નું અસ્તિત્વ છે. એટલે કોઈ પણ ચોરસ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક શોધવા માટે સૌથી પહેલા આપણે ચેક કરવું પડે કે તે સામાન્ય શ્રેણિક છે કે નહીં. એના માટે આપણે એનો નિશ્ચાયક શોધીશું. જો નિશ્ચાયક શૂન્ય નહીં મળે, શૂન્ય ન હોય નિશ્ચાયકની કિંમત, તો જ એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે. માનો કે એનો નિશ્ચાયક શૂન્ય થઈ ગયો તો a ઇન્વર્સનું અસ્તિત્વ નથી. એટલે કે બીજા શબ્દોમાં આપણે એવું પણ કહી શકીએ કે જો એ અસામાન્ય શ્રેણિક હોય તો a ઇન્વર્સનું અસ્તિત્વ નથી. હવે છે 8મો અને બહુ અગત્યનો નિયમ. ચોરસ શ્રેણિક એ માટે જો ડિટર્મિનન્ટ એ એટલે કે a નો નિશ્ચાયક does not equal to 0 આપેલો છે તો a ઇન્વર્સ શોધવાનું અહીંયા સૂત્ર છે. આ સૂત્રની પણ આપણે સાબિતી નહીં લઈએ. તો બહુ અગત્યનું, a ઇન્વર્સ શોધવાનું આ સૂત્ર છે, એ ખાસ ધ્યાનમાં રાખો. a ઇન્વર્સ ઇક્વલ ટુ 1 ડિટર્મિનન્ટ a ઇન્ટુ એડજોઇન્ટ a. યાદ હોય તો આગળના ચેપ્ટરમાં આપણે વ્યસ્ત શ્રેણિક શોધવા માટે પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરતા હતા, પણ એમાં ઘણી વાર લાગે, ઘણું વિચારવું પડે, બરાબર. એના બદલે હવે આપણે આ નિશ્ચાયક ભણ્યા ત્યારબાદ a ઇન્વર્સ શોધવાનું સીધું સૂત્ર આપણી પાસે આવી ગયું છે.
તો A ઇન્વર્સ ઇક્વલ ટુ 1 અપોન ડિટર્મિનન્ટ A ઇન્ટુ એડજોઇન્ટ A. એટલે જ ઉપર લખેલું છે કે જો ડિટર્મિનન્ટ A નોટ ઇક્વલ ટુ 0 હોય તો જ આપણને A ઇન્વર્સ મળે. વિચારો કે એનો નિશ્ચયક શૂન્ય થઈ ગયો તો અહીંયા આપણે 1 અપોન 0 લખીએ તો એ અવ્યાખ્યાયિત થઈ જાય. એટલે જ આ શરત આપેલી છે 7મા નિયમમાં. ઓકે, તો A ઇન્વર્સ શોધવા માટે હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. બરાબર. હવે ત્યાં આગળ 9મો નિયમ. સમાન કક્ષાના ચોરસ શ્રેણિકો A અને B માટે AB નો ઇન્વર્સ એટલે કે A અને B ના ગુણાકારનો વ્યસ્ત શ્રેણિક ઇક્વલ ટુ B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ. આ નિયમ પણ આપણે આગળ ચેપ્ટર નંબર 3માં આ ભણી ગયા હતા. એ જ અહીંયા લખેલો છે. બરાબર. તો ફરીથી જોઈ લો. બે સમાન કક્ષાના ચોરસ શ્રેણિકો A અને B માટે AB એટલે કે A અને B શ્રેણિકોના ગુણાકારનો વ્યસ્ત શ્રેણિક બરાબર B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ એટલે કે B નો વ્યસ્ત શ્રેણિક ગુણ્યા A નો વ્યસ્ત શ્રેણિક. પણ આના માટે A ઇન્વર્સ અને B ઇન્વર્સ અથવા તો આપણે એવું કહીએ કે A અને B એ સામાન્ય શ્રેણિક હોવા જોઈએ. બરાબર. 10મું છે એ પણ કામ લાગશે એમસીક્યુમાં કે જો ચોરસ શ્રેણિક એ સામાન્ય શ્રેણિક હોય તો A ઇન્વર્સ નો નિશ્ચાયક A ના વ્યસ્ત શ્રેણિકનો નિશ્ચાયક બરાબર A ના નિશ્ચાયકનો વ્યસ્ત. બરાબર. એટલે આમાં પણ જો કેટલું બધું કામ આપણું ઓછું થઈ ગયું. A ઇન્વર્સ નો નિશ્ચાયક આપણને પૂછ્યો હોય તો A ઇન્વર્સ શોધવાની કોઈ જરૂર નથી. બરાબર. આપણે A નો નિશ્ચાયક શોધી અને A ના નિશ્ચાયકનો વ્યસ્ત લઈ લઈએ એટલે A ઇન્વર્સ નો નિશ્ચાયક મળી જશે. ઓકે, તો આ બધા જ જે નિયમો છે એ બહુ અગત્યના છે. એક વખત ફરીથી વિડીયો રિપીટ કરી અને આ બધા નિયમોનું પાછું પુનરાવર્તન કરી લેજો. બરાબર. ત્યાર પછી આપણે દાખલા તરફ આગળ વધીશું. તો હવે આગળના નિયમો યાદ કર્યા પછી આપણે આજે ઉદાહરણ નંબર 24 લઈશું. ઓકે, એની અંદર જે આગળ જે 10 નિયમો છે ને એમાંથી 2 નિયમો અહીંયા કવર થઈ જશે. જો શ્રેણિક આપણને આપેલું છે, આપણે A ઇન્ટુ એડજોઇન્ટ A ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ A ઇન્ટુ I ની ચકાસણી કરવાની છે અને ત્યારબાદ A ઇન્વર્સ શોધવાનું છે. ઓકે, તો પહેલા આપણે એડજોઇન્ટ A શોધીશું. ઓકે, હવે એડજોઇન્ટ A શોધવા માટે જે ટૂંકી રીતે આપણે આગળના વિડીયો લેક્ચરમાં સમજાયેલી એ જ રીતે આપણે દર વખત મેં કીધેલું કે એડજોઇન્ટ A આપણે એ જ રીતે શોધીશું. તો હવે આપણે અહીંયા થોડું રફ કામ કરીએ. રફ કામ તમારે રફ પેજમાં કરવાનું છે, નહીં કે બાજુમાં. બરાબર. ચલો, હવે એમાં યાદ હોય તો આપણે જે શ્રેણિક આપેલો હોય એના ઘટકો એ જ રીતે પહેલા તો લખતા હતા. ત્યારબાદ પહેલા અને બીજા સ્તંભને ફરી પાછો લખવાનો અહીંયા. પછી નીચે પહેલી અને બીજી હાર રિપીટ કરવાની. પછી યાદ છે ને, હવે પહેલી હાર અને પહેલા સ્તંભના ઘટકો કાઢી નાખવાના, ડિલીટ કરી દેવાના એને. અને ત્યારબાદ હવે આપણે ડાયરેક્ટ એડજોઇન્ટ A લખી શકીએ છીએ ક્રોસ ગુણાકાર કરીને. આ બંનેનો ગુણાકાર કરીશું એટલે 16 માઇનસ 9. ઓકે, એટલે આવશે 7. ચલો, એ જ રીતે આગળ વધીએ. 9 માઇનસ 12 એટલે કે -3 આવે. અગેન 9 માઇનસ 12 -3. ઓકે, યાદ છે ને
કે આપણે આ જે સ્તંભમાં પ્રક્રિયા કરીએ છીએ અને તેને અહીંયા હારમાં લખીએ છીએ, કારણ કે આપણે એડજોઇન્ટ કેવી રીતે મળે છે તો કે સહઅવયવથી રચાતા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક. ઓકે, એટલે પહેલા સ્તંભના ખરેખર આ પહેલા સ્તંભના સહઅવયવ થયા, એને આપણે પહેલી હારમાં લખીએ છીએ. ઓલરેડી પરિવર્ત લઈ જ લીધો છે. એવી રીતે બીજા સ્તંભમાં આપણે સહઅવયવ શોધીશું પણ એને બીજી હારમાં લખીશું અને ત્રીજા સ્તંભના શોધી એને ત્રીજી હારમાં લખવાનું. ચલો આગળ લઈએ તો 3 - 4 એટલે કે -1, 4 - 3 1, અહીંયા આવે 3 - 3 0. તો જો આ બીજા સ્તંભના જે સહઅવયવ છે એને આપણે બીજી હારમાં લખ્યા. ચાલો એ જ રીતે હવે આગળ 3 - 4 -1, 3 - 3 0 અને 4 - 3 એટલે કે 1. ઓકે, તો આ એક ગયો એડજોઇન્ટ એ. એડજોઇન્ટ એ હોતા તમને લગભગ 1 મિનિટ જેટલો સમય થશે, એનાથી વધારે સમય નહીં થાય. ઓકે, એવી પ્રેક્ટિસ કરજો પણ. ચલો હવે આપણે શોધીશું એ નો નિશ્ચાયક. અથવા એનો નિશ્ચાયક પહેલા શોધો પછી એડજોઇન્ટ એ હોદો તો પણ ચાલે. ચલો એનો નિશ્ચાયક શોધીએ. શ્રેણિક એના ઘટકો આપેલા જ છે, ડાયરેક્ટ આપણે એનો નિશ્ચાયક શોધી નાખીએ. પહેલી હારને અનુરૂપ એનું વિસ્તરણ કરીશું. તો 1 16 - 9 -3 4 - 3 ઓકે અને +3 3 - 4 એટલે કે અહીંયા આવશે 7 - 3 +3. ઓકે, સોરી 7 - 3 -3 આવશે, કારણ કે અહીંયા 3 - 4 -1 થાય એટલે ડિટર્મિનન્ટ એ ઇક્વલ ટુ આપણને મળશે 1. ઓકે, હવે પહેલા નિયમની ચકાસણી કરીશું. એ અને એડજોઇન્ટ એનો ગુણાકાર કરીએ. જો હવે એ ઇન્ટુ એડજોઇન્ટ એ. ચલો હવે આપણે શ્રેણિક એ ના ઘટકો મૂકી દઈએ જે આપેલા હતા. 1 3 3 1 4 3 અને 1 3 4 ઓકે ઇન્ટુ એડજોઇન્ટ એ. એડજોઇન્ટ એના ઘટકો 7 - 3 -3 -1 1 0 અને -1 0 1. ઓકે, હવે આ બંનેનો આપણે ગુણાકાર કરીશું. તો હવે બે શ્રેણિકોનો ગુણાકાર આવડે જ છે આપણે. પહેલી હાર ને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણી અને સરવાળો લેવાનો, એટલે 7 - 3 -3. ત્યાર પછી બીજી હારના ઘટકોને બીજા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણી સરવાળો લઈએ, એટલે -3 +3 +0 આવશે. ત્યાર પછી આપણે ગુણાકાર આગળ વધારીએ એ જ રીતે તમે જોઈ શકો છો. -3 +0 +3 આવશે. એ જ રીતે હવે બીજી હારમાં જઈએ તો 7 - 4 -3 -3 +4 +0 આવશે. બીજી હાર અને બીજા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણી સરવાળો લઈએ તો એ જ રીતે -3 +0 +3 મળશે. ચલો પછી આગળ 7 - 3 -4 ત્રીજી હાર અને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીને સરવાળો કર્યો અને -3 +3 +0
0 છેલ્લે -3 +0 +4 ઓકે એટલે અહીંયા આપણને a ઇન્ટુ એડજોઇન્ટ ગુણાકાર આ રીતનો મળ્યો 1 0 0 0 1 0 અને 0 0 1 ઓકે યાદ રાખજો કે a ના નિશ્ચાયકની કિંમત પણ આપણને 1 મળેલી છે બરાબર એટલે આને આપણે a ઇન્ટુ એડજોઇન્ટ આગળ કોઈ ગુણાંક નથી તો આપણે ગુણાંક 1 લખી શકીએ છીએ આનો 1 0 0 0 1 0 અને 0 0 1 આ તો પોતે એકમ શ્રેણિક આવી ગયો અને આગળ 1 આપણે ગુણાંક લખ્યો કશું નથી એટલે હવે આ 1 એટલે તો a નો નિશ્ચાયક થયો a ના નિશ્ચાયકની કિંમત 1 મળે છે ઓકે એટલે 1 ની જગ્યાએ આપણે શું લખ્યું a નો નિશ્ચાયક અને આ શ્રેણિક એટલે આપણો એકમ શ્રેણિક થઈ ગયો એટલે આ પરિણામ આપણે ચકાસી લીધું કે a ઇન્ટુ એડજોઇન્ટ ઇક્વલ ટુ a નો નિશ્ચાયક ઇન્ટુ i બરાબર છે ચલો તો આ તો ઈઝી હતું એકદમ હવે આપણે શોધવાનું છે a ઇન્વર્સ તો આગળના જે આપણે નિયમોની વાત કરી એમાં a ઇન્વર્સ શોધવાનું સૂત્ર હતું યાદ છે યસ a ઇન્વર્સ ઇક્વલ ટુ 1 upon determinant a into adjoint a ઓકે તો 1 upon 1 determinant a 1 આવ્યો અને adjoint a ના જે ઘટકો હતા એ આપણે અહીંયા મૂકી દઈશું એટલે 7 -3 -3 આ adjoint a ના ઘટકો છે -1 1 0 અને -1 0 1 ઓકે એટલે a ઇન્વર્સ આપણને આ જ શ્રેણિક મળી જશે 7 -3 -3 -1 1 0 અને -1 0 1 તો આ રીતે તમે આ દાખલાના આધારે સ્વાધ્યાયના બીજા a ઇન્વર્સ શોધવાના દાખલા તમે જાતે ગણી શકો છો બરાબર એટલે આજે તમારે આ વિડિયો લેક્ચર જોઈ અને a ઇન્વર્સ શોધવાના દાખલાની પ્રેક્ટિસ કરવાની છે સ્વાધ્યાયમાંથી ઓકે હવે ત્યાર પછી હવે આપણે ઉદાહરણ નંબર 25 થી આગળ બીજા વિડિયો લેક્ચરમાં લઈશું ઓકે અહીંયા તો એક વસ્તુનું બીજું એક ખાસ ધ્યાન રાખજો કે ડિટર્મિનન્ટ a ની કિંમત 1 મળી ગઈ એટલે આ રીતનું પરિણામ મળ્યું પણ દર વખતે ડિટર્મિનન્ટ એ 1 નથી આવવાના ઓકે